अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે એક સેલડ। આ સેલડ જે હું બનાવું છું હું વાપરું છું એન્ડાઇવ્સ। એન્ડાઇવ્સ આવા લાગે છે સેલડની ફેમિલીમાં છે અને તમે જ્યારે શરૂ કરો એને વાપરવાનું તમે નીચેથી એની જરાક જે દાળકી છે એ તમે કાપી નાખશો ને પછી અવિતામ તમારું સેલડ અવિતામ એક એક પીસીસ અવિતામ નીકળશે। અવિતામ કરીને હું બધા મારા અહીંયા કાઢી નાખી છું ને આપણે આપણા બકાલા માટે હું આ વાપરું છું। મારી પાસે છે સ્પ્રિંગ અનિયન્સ એક બંચ જેને હું નાની નાની કાપી નાખી છું। શ્રેડેડ કેરેટ્સ હું એમાં નાખી છું લગભગ અડધો કપ। અડધો હું હિકામાં નાખી છું। હિકામાં એને કહે છે મેક્સિકન પોટેટો કહે છે અને એકદમ ક્રન્ચી છે। આ એકદમ કડક ને આમ તમને મજા આવે ખાવાનું પાણીથી ભરેલું અને એમાં જરાક મીઠાશ છે બહુ નહીં। અહીંયા છે મારી પાસે એક આંબો જે આમ કાચો આંબો હતો પાકેલો નથી જરાય તો જરાક ખાટું છે નાનું સાવ આંબો હતું એને હું કાપી નાખી છું। અડધું લાલ બેલ પેપરને હું કાપી નાખી છું નાના નાના પીસીસમાં। અહીંયા છે મારી પાસે થોડી કોબી જેને હું સાવ સ્લાઇસ કરી નાખી છું। અવિતામ કાં તો તમે કોલ્સલો વાપરી શકો છો ને અહીંયા છે મારી પાસે એક કાકડી જેને હું ફાઇન તે અવિતામ કાપી નાખી છે તો શું જરાક ડિફરન્ટ આપણે જુદા જાતના એના સાઇઝીસને રાખશું તો આપણું સેલડ ફાઇન લાગશે। અહીંયા છે મારી પાસે અડધો કપ બ્લૂબેરીઝ જે હું નાખું છું પણ તમને ના નાખવું હોય તો તમે જરાય વાંધો નથી તમે બીજું કંઈ નાખી શકો છો। અહીંયા છે મારી પાસે પમ્પકિન સીડ્સ જે શેકેલા છે આપણે એના ઉપર નાખશું। અહીંયા છે મારી પાસે તલ લગભગ 1 ચમચો આપણે એમાં તલ નાખશું। આની અંદર મારી પાસે છે કાળા અને ધોળા તલ પણ તમને જો વાપરવું હોય એકે પણ તમે વાપરી શકો છો। હવે અહીંયા છે મારી પાસે આપણું સેલડ ડ્રેસિંગની વસ્તુ અડધો કપ તેલ 1/4 કપ એપલ સાઇડર વિનેગર। હવે જો તમારી પાસે એપલ સાઇડર વિનેગર ના હોય ને તમને બીજું વિનેગર આમ જ પ્લેન વાપરવું હોય તો બિલકુલ જરાય વાંધો નથી। 2 ચમચા સોયા સોસ અને 1/3 કપ શુગર। હવે એ આપણે બધું આમાં એકમાં નાખીને આપણે બધું મિક્સ કરશું। काकड़ी और क्यूकम्बर्स, हिकमा, कोल्स्लो, कांतो कोबी, लाल बेल पेपर, रेड बेल पेपर, आंबो, मैंगो, स्प्रिंग अनियन, गाजर और कैरेट्स। તમે જોશો કે ફાઇન રીતે આપણું સેલેડ એટલું મિક્સ કરી નાખ્યા આપણે ફાઇન રીતે તમે જોશો તો કેટલા ફાઇન એના રંગ દેખાય છે જાત જાતની આપણી ટેક્સચર્સ છે અંદર એકદમ ફાઇન લાગે છે। હવે આપણે એની અંદર આપણું તલ નાખશું। તો હવે તમને બતાવીશ કે આપણે ફાઇન રીતે આને મિક્સ કરી નાખ્યા છે એનું સ્વાદ પણ ફાઇન રીતે એનું સ્વાદ એકદમ ફાઇન છે। તમે ટ્રાય કરજો તમે જોજો કે તમારા સ્વાદ પ્રમાણે હું જોઈ પછી આપણે એના ઉપર થોડાક સનફ્લાવર સીડ્સ સનફ્લાવરની પમ્પકિન સીડ્સને અવિતામ નાખીને આપણે પ્લેટમાં અવિતામ સજાવશું એને। પાછું આપણે બીજું આપણું એન્ડાઇવ લેશું પાછું એના ઉપર થોડુંક સેલડ નાખશું। ઓકે અવિતામ કરીને હું બધા મારા ખલાસ કરી નાખીશ પછી આવીને હું તમને કહીશ કેવીતામ લાગે છે। હું તમને થોડુંક અહીંયા આ બધું તમે જોશો કે મારા બધી સેલડ તૈયાર છે। અહીંયા એકદમ
એકદમ સરસ લાગે છે. તમે જોશો તો એના રંગ બધું એનું હવે અહીંયા હું ભરી છું એક. હું થોડુંક જ ટ્રાય કરી શકીશ. હું વધારે બકાલા નથી ખાઈ શકતી ને ફ્રૂટ પણ બહુ નથી ખાઈ શકતી, પણ હું જરાક ટ્રાય કરીશ ખાલી તમને કહેવા માટે કે કેવું લાગે છે. હવે આઈ ડોન્ટ નો તમને જો સંભળાય છે કે એકદમ એનો ક્રંચ, એનું ક્રિસ્પીનેસ, એનું કડક તમે મોઢામાં. પછી એન્ડાઇવ્સ એમાં ઘણું બધું પાણીનું પોર્શન છે અને હિકમામાં ઘણું બધું પાણીનું પોર્શન છે. તો તમે જ્યારે એને બાઇટ કરો તો આટલું બધું જ્યુસ એમાંથી નીકળે. પછી તમને મેંગો ને આપણે સ્કેલિયન્સ નાખ્યા છે અને ઉપર પણ જે આપણે પમ્પકિન સીડ્સ નાખ્યા છે, તો એનું બધું ટેક્સચર ને ક્રંચ એકદમ સરસ છે. તો ઇન્શાલ્લાહ આજે આપણે બનાવ્યા છે આપણું એન્ડાઇવ સેલેડ. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.